हेलो, हूँ चंद्रेश पटेल दिया ऑनलाइन सायन्स एकेडमी में आपनु स्वागत करूँ छूं। आज આપણે વિદ્યુત રસાયણ પ્રકરણની અંદર વિદ્યુત વિભાજન કોષની ચર્ચા કરવી છે। મિત્રો, વિદ્યુત વિભાજન કોષ તો આનો પહેલો તો સિદ્ધાંત છે કે જે ઉપકરણ જે ઉપકરણ એટલે એક સાધન છે, તો જે ઉપકરણમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય તે ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહે છે। प्रश्न एवो थाय के विद्युत ऊर्जानु रासायणिक ऊर्जा में रूपांतरण करतु साधन पण आ ऊर्जा केवी रीते फेरफार थाय। विद्युत ऊर्जा आपणे आपीए अने एनु रासायणिक ऊर्जा में रूपांतरण थाय तो थाय केवी रीते। तो सपोज हूँ NaCl पीगाड़ेलो लई लो, सॉलिड स्वरूपे में पीगाड़ेलो एने एक पात्र में लई लीधो, आ पीगाड़ेलो NaCl, एमां बे विद्युत ध्रुव डूबाड़े, ग्रेफाइटना बे सळिया डूबाड़ी दो अने आ विद्युत ध्रुव पर एक बाजू बेटरी जोड़ो, बेटरीनो धन ध्रुव अने बेटरीनो ऋण ध्रुव बे टर्मिनल साथे जोड़ी दो। तो आ जे धन ध्रुव जोड़ायो छे एने शुं कहीशुं आपणे एनोड, अने ऋण ध्रुव जोड़ाय छे एने शुं कहीशुं आपणे कैथोड। हवे जो शुं थशे જ્યારે હું એનો વિદ્યુત પ્રવાહ પસાર કરીશ, વિદ્યુત પ્રવાહ પસાર કરવાના કારણે તો અહીંયા આ પીગાડેલ NaCl માં આપણી જોડે હશે Na+ અને Cl-, એટલે એનોડ જે આપણો ધન ધ્રુવ છે તે Cl- જશે અને આ Cl- ઇલેક્ટ્રોન ગુમાવશે, કારણ કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય એટલે Cl2 અને ઇલેક્ટ્રોન છૂટો પડશે એટલે એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે। એટલે અહીંયા તમને એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થયેલો મળે। એવું જ કેથોડ, તો કેથોડ આપણો ઋણ ધ્રુવ છે, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય એટલે Na+ કેથોડ ઉપર જશે અને Na+ આનો મુક્ત કરેલો ઇલેક્ટ્રોન મેળવશે અને સોડિયમ સોલિડ બનશે। એટલે અહીંયા તમે પસાર કર્યું શું વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ પસાર કરે, વિદ્યુત પ્રવાહ પસાર કરે એટલે આ બાજુ આમ ઇલેક્ટ્રોન આવે અને આ ઇલેક્ટ્રોન કોણ મેળવે, કેથોડ ઉપર Na+ મેળવે અને Na ધાતુ સ્વરૂપે અહીંયા જમા થાય। અહીંયા શું થશે તો આ Cl- અહીંયા જશે, એકચ્યુઅલમાં આનો ધન ધ્રુવ છે એટલે આને ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઇલેક્ટ્રોનની અહીંયા ઉણપ થાય, ઉણપ થશે એટલે શું કરશે Cl- ત્યાં જશે, ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Cl2 વાયુ સ્વરૂપે જમા થાય એટલે મુક્ત થશે। એટલે અહીંયા તમારો Na+ સોલિડ, Na+ એક્વિયસ, Cl- એક્વિયસ, આખી પ્રક્રિયામાં સોડિયમ ધાતુ મુક્ત થઈ કેથોડ ઉપર અને Cl2 વાયુ મુક્ત થયો એનોડ ઉપર। મૂળભૂત રીતે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો પણ એના કારણે આપણને નિપજ મળી સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ। આમ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કર્યું આ સાધને, એટલે એને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે। જનરલી વિદ્યુત વિભાજ્ય આપણને ખ્યાલ છે, એટલે વિદ્યુત વિભાજ્યનું તમારે શું લેવાનું, જલીય દ્રાવણ અથવા તો પીગાડેલું વિદ્યુત વિભાજ્ય કોષમાં લો, જલીય દ્રાવણ અથવા પીગાળેલ વિદ્યુત વિભાજ્ય, આ બંનેમાંથી તમે કોઈ પણ એક લઈ શકો। કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવ ડૂબાડી અને કોષમાં લો, યોગ્ય વિદ્યુત ધ્રુવ ડૂબાડો અને વિદ્યુત પ્રવાહ પસાર કરો
વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન કે રિડક્શન, વિદ્યુત ધ્રુવ પર શું થાય? ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ દ્વારા નિપજો પ્રાપ્ત થાય. જેને વિદ્યુત વિભાજન કહેવાય પ્રક્રિયાને, એટલે જે પ્રક્રિયાને અને કોષને વિદ્યુત વિભાજન કોષ કહે છે. તો આ સાધનને આપણે વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પ્રશ્ન થાય કે વિદ્યુત વિભાજન કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ વચ્ચે શું તફાવત? વિદ્યુત વિભાજન કોષ બંને વચ્ચે મૂળભૂત રીતે શું તફાવત? તો આપણે આગળ વિદ્યુત રાસાયણિક કોષ જોઈ ગયા. આ છે વિદ્યુત વિભાજન કોષ. તો પહેલો જ મુદ્દો અહીંયા આવી ગયો. વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય? તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત રાસાયણિક કોષ કહે છે. હવે વિદ્યુત વિભાજન કોષ કોને કહેવાય? તો ઊંધું. વિદ્યુત ઉર્જા નું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરતા કોષને વિદ્યુત વિભાજન કોષ કહે છે. એટલે અહીંયા વિદ્યુત ધ્રુવ પર તમને શું મળે? નિપજ મળે. વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર નિપજ મળે. પછી આવે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે કંઈ કરવું પડતું નથી. રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય છે. અહીંયા શું થશે? રેડોક્સ પ્રક્રિયા આપમેળે થાય. જ્યારે આની અંદર રેડોક્સ પ્રક્રિયા આપમેળે થતી નથી. વિદ્યુત ઉર્જા આપવાને કારણે રેડોક્સ પ્રક્રિયા થાય છે. વિદ્યુત ઉર્જા રેડોક્સ પ્રક્રિયા વિદ્યુત વિભાજન કોષમાં આપમેળે થતી નથી. આમાં જુઓ તો બંને વિદ્યુત ધ્રુવ આપણે એક જ પાત્રમાં ડૂબાડે છે અને પછી વિદ્યુત પ્રવાહ પસાર કરે છે. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવો અલગ અલગ પાત્રમાં હોય છે. ત્રીજો મુદ્દો છે બે વિદ્યુત ધ્રુવ અલગ અલગ પાત્રમાં હોય. જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં બંને વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં હોય. આ પણ મૂળભૂત તફાવત છે. પેલામાં બે વિદ્યુત ધ્રુવ અલગ અલગ પાત્રમાં, પેલામાં બે વિદ્યુત ધ્રુવ એક જ પાત્રમાં. બીજું એક વ્યાખ્યા મુખ્યત્વે ભાઈ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. પછી વિદ્યુત વિભાજન કોષ હોય કે વિદ્યુત રાસાયણિક કોષ હોય, પણ ફરક ક્યાં પડે? તો અહીંયા વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ઋણ ધ્રુવ અને કેથોડ ધન ધ્રુવ છે. એનોડ ઋણ ધ્રુવ અને કેથોડ ધન ધ્રુવ છે. જ્યારે અહીંયા ઊંધું થઈ જાય, એનોડ ધન ધ્રુવ કેથોડ ઋણ ધ્રુવ છે. અહીંયા વિદ્યુત વિભાજન કોષની અંદર અને વિદ્યુત રાસાયણિક કોષની અંદર એની નિશાનીઓ બદલાઈ જાય, પણ એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. એમાં કોઈ જ ચેન્જ આવે નહીં. તો આવું કેમ? તો કે તમે વિદ્યુત વિભાજન કોષમાં જો તો તમે બેટરીનો ઉપયોગ કરો છો
અને બેટરીનો ધન ધ્રુવ જે બાજુ જોડો છે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય, માટે એનોડ ધન ધ્રુવ છે. પણ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા થાય છે, અને પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય ને એ ઇલેક્ટ્રોનનું વહન થાય. એટલે જ્યાં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન એ એનોડ છે, અને વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડને આપણે ઋણ ધ્રુવ તરીકે લઈએ છીએ. પછી અહીંયા જો તો અહીં કોઈ ક્ષાર સેતુની જરૂર પડી નથી, એટલે વિદ્યુત વિભાજન કોષમાં ક્ષાર સેતુ ની જરૂર નથી. જ્યારે અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં ક્ષાર સેતુ ની જરૂર પડે છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે ક્ષાર સેતુની જરૂર પડશે, વિદ્યુત વિભાજન કોષની અંદર ક્ષાર સેતુની જરૂર પડશે નહીં. તો એના મૂળભૂત તફાવતો થયા. પ્રશ્ન છે કે આપણે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ છીએ તો બેઝિકલી આપણને ઇન્ડસ્ટ્રીની અંદર જુદી જુદી નિપજો મેળવવી હોય ત્યારે આપણે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરીએ છીએ અને નિપજો મેળવીએ છીએ. તો વાત આવે કે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને આપણને જે નિપજ મળે એ બંને વચ્ચેનો સંબંધ બી મેળવવો જરૂરી હતો. એટલે માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક વિદ્યુત પ્રવાહ જે આપણે વિદ્યુત વિભાજન કોષમાં પસાર કરીએ છીએ એનો જથ્થો અને પ્રાપ્ત થતી નિપજના જથ્થાનો તુલનાત્મક અભ્યાસ કર્યો, અને આને આધારે એને કેટલાક નિયમો રજૂ કરે, અને એ જે નિયમો છે ફેરાડેના નિયમો તરીકે ઓળખાય છે. અને આ ફેરાડેના નિયમો આ ચેપ્ટરની અંદર અગત્યનો, એક તો એના ઉપરથી ઘણા બધા દાખલા પૂછાય, અને બીજી વસ્તુ આ જ પ્રશ્ન માઇકલ ફેરાડેના નિયમો જુદા જુદા સ્વરૂપે લખો અને સમજાવો. 3 માર્કનો અગત્યનો પ્રશ્ન પૂછે, એટલે આપણા માટે આ ટોપિક હવે અગત્યનો થઈ જાય. તો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. તેની અંદર નિયમ 1, કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતા નિપજ નો જથ્થો, વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના સપ્રમાણમાં હોય છે. આનો નિયમ થઈ ગયો. તમે વિદ્યુત વિભાજન માટે જે વિદ્યુત પ્રવાહ પસાર કરો એ વિદ્યુત પ્રવાહનો જથ્થો અને એને કારણે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો બંને વચ્ચે સપ્રમાણતાનો સંબંધ હોય. એટલે નિપજ જે આપણને વિદ્યુત ધ્રુવ પર મળશે નિપજ એ ચલે છે વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજ એ વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. મતલબ જેટલો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો વધારે એટલી નિપજ તમને વધારે માત્રામાં મળશે. એનું સાદું સિમ્પલ લોજિક. એટલે હું વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરું તો વિદ્યુત ધ્રુવ પર મને નિપજ વધારે મળે. આ શરૂઆતની વાત હતી કે ભાઈ એ વખતે એ લોકો તો ફેરાડે આ રીતે આપણને નિયમ આપ્યો કે જેમ તમે વિદ્યુત પ્રવાહ પસાર વધારે કરો તો નિપજ વધારે મળે. પણ ત્યાં કેટલાક પ્રશ્નો ઊભા થતા હતા અને એના અભ્યાસને આધારે નિયમ 2 આપો. માની લો કે તમે એવું કરો છો કે જુદા જુદા પાત્રની અંદર અલગ અલગ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણ લઈ લો. દાખલા તરીકે એકમાં મેં NaCl લીધો, MgCl2 લીધો અને AlCl3 લીધો. આ બધાની અંદર વિદ્યુત ધ્રુવ ડૂબાડે
અને આ બધા જ વિદ્યુત ધ્રુવને શ્રેણીબદ્ધ કરી એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર કર બેટરી સાથે જોડી દીધા. તો શું કર્યું, અહીંયા મેં બેટરી ચાલુ કરી એટલે સમાન વિદ્યુતનો પ્રવાહ પસાર કર્યો. તો આના પ્રમાણે તો નિપજ શું સરખી મળે, તો કે નિપજ સરખી મળતી નથી. તો નિપજ જુદી જુદી મળે છે. તો નિપજનો આધાર શું થઈ ગયો, અહીંયા સોડિયમ ધાતુ મળે, અહીંયા મેગ્નેશિયમ ધાતુ મળે અને એલ્યુમિનિયમ ધાતુ મળે. તો એના તુલ્યભાર ઉપર આધાર રાખે છે. આ જો હું જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા એટલે કે અહીંયા સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી એટલે એક જ લાઇનમાં જોડવું અથવા તો અલગ અલગ રાખીને પણ સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરવું. તો વિદ્યુત ધ્રુવ પર જે નિપજ પ્રાપ્ત થાય એના તુલ્યભાર ઉપર આધાર રાખે. એ નિપજ કોની ઉપર આધાર રાખે, એના તુલ્યભાર ઉપર આધાર રાખે એટલે કે તુલ્યભારના સમપ્રમાણમાં હોય એવું કહેવાય. એટલે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરવામાં આવે તો જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણમાંથી શું કર્યું આપણે, જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી વિદ્યુત ધ્રુવ પર શું થાય, પ્રાપ્ત થતી નિપજ નો જથ્થો તેમના તુલ્યભારના સપ્રમાણમાં એટલે સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમનું વજન સમાન મળે નહીં. એ કોની ઉપર આધાર રાખે, એના તુલ્યભાર ઉપર આધાર રાખે. એટલે તુલ્યભાર એટલે શું, તો કે તુલ્યભાર બરાબર ધાતુનું પરમાણુય દળ ભાગ્યા રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. રિડક્શન માટે એટલે ધાતુ આયનના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. કોના રિડક્શન એટલે ધાતુ આયનના રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોનની સંખ્યા. માની લો કે સોડિયમનો તુલ્યભાર તમારે લેવો છે તો સોડિયમનો પરમાણુ ભાર 23 અને એને રિડક્શન માટે Na+ હોય એટલે એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે જો હું એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરું તો સોડિયમ મને 23 ગ્રામ મળે એવું માની લઈએ. તો મેગ્નેશિયમ તો એનો પરમાણુ ભાર અને એના ભાગ્યા 2 કરવાના એટલે મેગ્નેશિયમનો પરમાણુ ભાર જો 24 હોય તો ભાગ્યા 2 એટલે 12 ગ્રામ જ મેગ્નેશિયમ મળે. અને એલ્યુમિનિયમ તો એનો પરમાણુ ભાર 27 છે અને એને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય 3 એટલે Al+3 હોય જનરલી આપણને ખ્યાલ છે Al3+ એટલે એના રિડક્શન માટે 3 ઇલેક્ટ્રોન જોઈએ એટલે 9 ગ્રામ એલ્યુમિનિયમ મળે, 12 ગ્રામ મેગ્નેશિયમ મળે અને 23 ગ્રામ સોડિયમ મળે. તો આમ જો હું ધાતુનો તુલ્યભાર શોધતા આવડતો હોય તો મને એને આધારે જો સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરું તો એનું વજન પણ હું ગણી શકું. પણ વજન એક સમાન મળતું નથી આ નિયમ કયો એ પ્રમાણે. આની અંદર થોડોક સુધારો થયો કે ભાઈ વિદ્યુત વિભાજ્ય એની અંદર એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર કરું તો વિદ્યુત ધ્રુવ પર જે નિપજ પ્રાપ્ત થાય નિપજ એના તુલ્યભારના સમપ્રમાણમાં હોય અને આ રીતે તમે તુલ્યભાર શોધી શકો. હવે વાત ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ.
ઇલેક્ટ્રોનની શોધ થયા પછી આ નિયમની અંદર સુધારો થયો અને ફેરાડેના નિયમોની આધુનિક રજૂઆત. જો હવે ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી એટલે આપણને ખબર હતી કે ભાઈ એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે કે જે તે આયન હોય ધન આયન એ ઇલેક્ટ્રોન મેળવે અને ધાતુમાં રૂપાંતરણ થાય. ઋણ આયન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવે અને જે તે પદાર્થની અંદર એનું રૂપાંતરણ થાય. તો આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની સમજ વિકસી ગઈ હતી. શું કહ્યું કે ભાઈ આ બે નિયમો ફેરાડેના રજૂ થયા એ પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ ગઈ હતી. ઇલેક્ટ્રોનની શોધ થયા પછી ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય, રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય એની માહિતી મળી ગઈ હતી. એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય એ પણ સમજ આવી ગઈ હતી. અને એને આધારે એના નિયમની આધુનિક રજૂઆત થઈ. ભાઈ ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજો ઓક્સિડેશન રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજો આપણને ખ્યાલ છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એનોડ ઉપર ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર રિડક્શન થાય અને એ રિડક્શન થાય એટલે વિદ્યુત ધ્રુવ પર નિપજ પ્રાપ્ત થાય. નિપજની મોલ સંખ્યા, નિપજોની મોલ સંખ્યા એટલે એક મુદ્દો પ્રશ્ન આવે કે નિપજની મોલ સંખ્યા તે પ્રક્રિયાની તત્વયોગમિતિ દ્વારા કોષમાંથી પસાર થતા નિપજની મોલ સંખ્યા તે પ્રક્રિયાની તત્વયોગમિતિ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. એ ત્રણ મુખ્ય મુદ્દા આવી ગયા. એક તો નિપજની મૂળ સંખ્યા, પ્રક્રિયાની તત્વયોગમિતિ અને વિદ્યુતનો જથ્થો. આ ત્રણેય ખાલી એકલો વિદ્યુતનો જથ્થો અને એની સાથે તુલ્યભાર એના કરતાં વિશેષ કે ભાઈ તુલ્યભારને સાઈડમાં મૂકીને મૂળ સંખ્યા લઈ લઈએ તો હવે આપણને મૂળથી માહિતી છે, તત્વયોગમિતિની પણ માહિતી છે અને વિદ્યુતના જથ્થાની પણ માહિતી છે. એટલે કે આધુનિક સમયની અંદર વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય. એટલે વિદ્યુતના જથ્થાની વાત કરીએ તો આધુનિક સમયમાં શું થાય, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં મપાય એટલે I અને તે માટે પસાર થયેલો સમય, તે માટે પસાર થતો સમય t સેકન્ડમાં લઈ લો તો વિદ્યુતનો જથ્થો Q બરાબર I ઇન્ટુ ટી વડે દર્શાવે. એટલે આપણને આ વિદ્યુતના જથ્થા વિશે માહિતી મળે. વિદ્યુતનો જથ્થો શું દર્શાવાય, Q ઇન્ટુ એટલે વીજભાર એટલે વિદ્યુતનો જથ્થો કુલમમાં Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ ટી થઈ જાય. હવે વાત આવે મોલ સંખ્યા અને તત્વયોગમિતિ. તો જો આપણે આગળ લખ્યું હતું કે સોડિયમ ક્લોરાઇડ લઈએ તો એની અંદર Na પ્લસ હોય, એનોડ ઉપર Na પ્લસ, મેગ્નેશિયમ ક્લોરાઇડ લઈએ તો Mg2 પ્લસ હોય અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ લઈએ તો Al+3 હોય. હવે પ્રક્રિયાની તત્વયોગમિતિ જુઓ તો આને એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે ત્યારે સોડિયમ સોલિડ બને.
આને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે ત્યારે મેગ્નેશિયમ બને અને આને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે ત્યારે એલ્યુમિનિયમ બને. એટલે અહીંયા કેથોડ ઉપર આ પ્રક્રિયાઓ થાય. અલગ અલગ વિદ્યુત વિભાજન કોષમાં અલગ અલગ પદાર્થો લો. દાખલા તરીકે પહેલામાં NaCl લો તો પહેલી પ્રક્રિયા, બીજામાં MgCl2 લો બીજી પ્રક્રિયા અને ત્રીજામાં AlCl3 લો ત્રીજી પ્રક્રિયા. NaCl નો Na+ ઇલેક્ટ્રોન મેળવે, MgCl2 નો Mg2+ ઇલેક્ટ્રોન મેળવે, AlCl3 નો Al+3 ઇલેક્ટ્રોન મેળવે. ત્રણેય અલગ અલગ વિદ્યુત વિભાજન કોષો છે. ત્રણેય ઉપર કેથોડમાં આ પ્રમાણે અલગ અલગ પ્રક્રિયા થાય. તો જો ત્રણેય ઉપર હવે નિપજ તમારે નક્કી કરવી હોય તો વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોનનો સંખ્યા એટલે તમારે વિદ્યુતનો જથ્થો લેવાનો. એટલે આમાં ઇલેક્ટ્રોન 1 મોલ લઈ લો, આમાં 2 મોલ લઈ લો અને આમાં 3 મોલ ઇલેક્ટ્રોન લઈ લો. તો અલગ અલગ વિદ્યુતનો જથ્થો પસાર કરો ત્યારે આની અંદર 1 મોલ સોડિયમ મળે, 1 મોલ મેગ્નેશિયમ મળે અને 1 મોલ એલ્યુમિનિયમ મળે. મતલબ શું થયો? મોલ સંખ્યા, પ્રક્રિયાની તત્વ યોગમિતિ અને તેમાંથી પસાર થતો વિદ્યુતનો જથ્થો, આ ત્રણેય એકબીજા સાથે સંબંધ ધરાવે અને આ ફેરેડેના નિયમનું આધુનિક કથન કહેવાય. એટલે અહીંયા જો હું મોલ સંખ્યા 1 મોલ લેવા છે બધાના, મારે Na, Mg અને Al કેટલા મોલ લેવા? આ 1 મોલ, આ 1 મોલ અને આ પણ 1 મોલ. તો આના માટે અમારે આમાં 1 જ ઇલેક્ટ્રોન એટલે 1 મોલ ઇલેક્ટ્રોન, આમાં 2 મોલ ઇલેક્ટ્રોન અને આમાં 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુતના જથ્થા સાથે કેલ્ક્યુલેટ કરવો પડે. તો એના માટે વ્યાખ્યા ફેરાડેની કે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહે છે. શું કહ્યું? 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કેપિટલ F કહે છે. માની લો કે આની અંદર હું 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું, આમાં 2 ફેરાડે કરું ને આમાં 3 ફેરાડે કરું ત્યારે 1 મોલ નિપજ મળે. પણ જો બધામાં 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો શું થાય? તો તમે લો કે ભાઈ આ 1 મોલ 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડે 1 મોલ, તો અહીંયા શું થશે? 2 ફેરાડે 1 મોલ થાય. તો 1 ફેરાડે કેટલા થશે? 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરું તો મેગ્નેશિયમ 1/2 મોલ મળે, એલ્યુમિનિયમ 1/3 મોલ મળે અને સોડિયમ 1 મોલ મળે. તો આ મને રેશિયો મળે 1:1/2:1/3. એટલે એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરું તો એ નિપજ એની તત્વ યોગમિતિ ઉપર આધાર રાખે. હવે 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહેવાય. પણ આપણને ખ્યાલ છે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન દ્વારા કેટલો વિદ્યુતનો જથ્થો પસાર થાય? તો 1 ઇલેક્ટ્રોન દ્વારા 1.9021 × 10⁻21 1.9021 × 10⁻19 કુલમ વિદ્યુતનો જથ્થો વહન પામે. તો 1 મોલની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? તો 6.022 × 10⁻23 ઇલેક્ટ્રોન એટલે 1 મોલ થાય. તો બંનેનો ગુણાકાર કરો તો એટલા કુલમ વિદ્યુતનો જથ્થો થાય. 6.022 × 10⁻23 × 1.9021 × 10⁻19 આટલા કુલમ પર મોલ થાય. શું થશે? આટલા કુલમ પર મોલ. અને કુલમ પર મોલ એને શું કહીશું? 1 ફેરાડે. તો એનો 96487 જવાબ આવે. એટલે 1 ફેરાડે બરાબર 96487, પણ રેન્ડમલી આપણે એને 96500 કુલમ તરીકે લઈએ છીએ. એટલે 1 ફેરાડે વિદ્યુતનો જથ્થો એટલે 96500 કુલમ વિદ્યુતનો જથ્થો થાય. અને એની ગણતરી કરવી હોય તો તમારે Q × IT સમીકરણનો ઉપયોગ કરો એટલે પસાર થતો જથ્થો એમ્પિયરમાં આપણે માપી શકીએ. પ્રેક્ટિકલી એમ્પિયરની અંદર વિદ્યુત પ્રવાહનો જથ્થો માપી શકીએ અને તે માટે પસાર થતો સમય T સેકન્ડમાં લઈએ તો તમને કુલમ્બ મળે. તો આ કુલમ્બને આધારે આપણે વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવ પર કેટલી નિપજ મળે એની ગણતરી કરી શકીએ. એટલે આના દાખલા ગણવાના આવે જે આપણે હવે પછી ચર્ચા કરીશું.